અભ્યુદય ટ્યુશન ક્લાસીસ નીટ બાયોલોજીમાં આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 11ના એક પ્રકરણ સજીવ સૃષ્ટિમાં જૈવ વિવિધતા ભાગ 1, જેમાં આપણે આજે કુલ 30 MCQs અને તેના જવાબની ચર્ચા કરવાના છીએ. હાલ તુરંત આ ભાગ પૂરતા આપણી પાસે દરેકના જવાબ છે કે કેવી રીતે જવાબ મોડિફાય થાય છે. તો પાઠ્યપુસ્તકમાં આ જે પ્રકરણ છે એકવાર ફરજિયાત રિફર કરવાનું છે, વાંચવાનું છે, અને જવાબમાં જે રજૂઆત કરેલી છે તે પ્રમાણે તેના જે જવાબો છે એ જવાબ પાઠ્યપુસ્તકમાં કેવી રીતે આપેલા છે, કેવી રીતે ટ્વિસ્ટ કરીને તમને પ્રશ્ન પૂછી શકે એ અનુસંધાને ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રથમ આપણી પાસે એક પ્રશ્ન છે કે 5 સૃષ્ટિય પદ્ધતિમાં વર્ગીકરણનો મુખ્ય પાયો જે છે શું છે? તો વિકલ્પો છે કોષ કેન્દ્રની રચના, પોષણનો પ્રકાર, કોષ દિવાલની રચના, અલિંગી પ્રજનન. તો જવાબ જે છે તેનો આપવામાં આવેલો છે બી. કેવી રીતે? તો કે 5 સૃષ્ટિય વર્ગીકરણ કોષ રચનાની જટિલતા, દૈહિક રચનાની જટિલતા, પોષણનો પ્રકાર, મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા અને ઉદ્વિકાસીય સંબંધોને આધારે નક્કી કરવામાં આવે છે. તો બી જે છે એ અન્ય 3 કરતાં જુદો પડે છે, માટે અહીં આપણી પાસે જવાબ જે છે એ બી પસંદ કરેલો છે. નંબર 2માં એક જ જાતિના સજીવો માટે શું સાચું છે? તો કે એક જ પરિસ્થિતિકીય જીવન પદ્ધતિમાં વસે છે, એક જ વસવાટમાં વસે છે, આંતર પ્રજનન કરે છે, અને ડી વિભિન્ન વસવાટોમાં વસે છે. તો તમારો જવાબ જે છે આંતર પ્રજનન કરે છે, જે એક જ જાતિના સજીવો માટે સાચું છે. બાકીના 3 વિકલ્પો ખોટા છે. શા માટે? કારણ કે એક જ જાતિના સજીવો આંતર પ્રજનન કરે છે, કોઈ 2 સજીવો એક જ નિવાસ સ્થાનમાં વસતા નથી. ત્રીજા વિકલ્પમાં રિડ્યુસ્ડ અકાર્બનિક સંયોજનોમાંથી ઉર્જા પ્રાપ્ત કરતા સજીવોને શું કહી શકાય? તો પ્રકાશ સંશ્લેષી સ્વપોષી, રસાયણ સંશ્લેષી સ્વપોષી, મૃતોપજીવી કે પછી કોપરો હિટરોટ્રોપ્સ. તો વિકલ્પ આપણી પાસે ત્યાં આપેલો છે, સાચો જવાબ છે રસાયણ સંશ્લેષી સ્વપોષી. શા માટે? કારણ કે પ્રકાશ શક્તિથી મુક્ત રીતે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ઉર્જા મેળવતા સજીવોને રસાયણ સ્વયંપોષી કહેવામાં આવે છે. જ્યારે સજીવો પર્યાવરણમાંથી અકાર્બનિક સ્વરૂપે ઉર્જા મેળવે તો તેને કહેવામાં આવે છે રસાયણ સંશ્લેષી સ્વાવલંબી. જ્યારે તેઓ કાર્બનિક દ્રવ્યોમાંથી ઉર્જા મેળવે તો તેને કીધા છે રસાયણ સંશ્લેષી વિષમપોષી. આમ પ્રકાશ સંશ્લેષી સ્વાવલંબી સૂર્યમાંથી શક્તિ મેળવીને પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવતા હોય છે. તો મૃતોપજીવી સજીવો જે છે મૃત અને સડતા દ્રવ્યોમાંથી ખોરાક મેળવે છે. માટે અહીંયા આપણી પાસે જે વાત થઈ છે તે વાત માટે વિભાગ જે છે બીમાં આપેલો જવાબ જે છે સાચો છે. અન્ય બાકીના 3 જવાબ આપણી પાસે ખોટા પડે. નંબર 4માં છે ફેનેટિક વર્ગીકરણ શેના આધારિત છે? તો લિંગી લક્ષણ, હયાત સજીવોના તેમના પૂર્વજો સાથેના સંબંધ, હયાત સજીવોમાં દેખાવ, સ્વરૂપ અને લક્ષણ, અને ડીએનએ લક્ષણના ડેન્ડ્રોગ્રાફના આધારે. તો જવાબ આપણી પાસે ત્યાં છે સી, કે જેમાં હયાત સજીવોના દેખાવ, સ્વરૂપ, લક્ષણના આધારે. કારણ એટલા માટે કે દરેક સજીવના જે વર્ગીકરણ જે છે એ તેના દ્રશ્યમાન લક્ષણને આધારે નક્કી કરવામાં આવે છે. તો ઉદ્વિકાસીય વર્ગીકરણ સજીવોના ઉદ્વિકાસીય સંબંધો સૂચવે છે. નંબર 5માં જૈવતંત્રનો ઉદ્દેશ્ય શું છે? સજીવોની કોષ રચનાકીય લાક્ષણિકતાઓને આધારે તેમની ઓળખ અને ગોઠવણી કરવાનો, વિસ્તૃત બાહ્યાકાર લક્ષણોને આધારે સજીવોનું વર્ગીકરણ, સજીવોની તેમના વર્ગકોમાં ગોઠવણી અને તેમની વચ્ચે સંબંધ સ્થાપિત કરવો, સજીવોનું વર્ગીકરણ તેમના ઉદ્વિકાસી ઇતિહાસને આધારે કરવું અને દરેક ક્ષેત્રના માપદંડો વડે તેમનો વ્યક્તિત્વ વિકાસ જે છે પ્રસ્થાપિત કરવો. તો તે તમારી પાસે જવાબ જે છે ડી એ ખરેખર જૈવતંત્રનો વિકાસ થાય, કારણ કે જૈવ વર્ગીકરણને સજીવોની વિવિધતા અને તેમની ઉદ્વિકાસીય સંબંધોની તુલના છે જે બતાવે છે કે જૈવતંત્રનો ઉદ્દેશ્ય ખરેખર શું છે. તો ઓપ્શન જે તમારી પાસે આપ્યા છે પ્રથમ 3 એ દરેક ઓપ્શનમાંથી ડી જુદો પડે છે, માટે ડી જે છે તેનો આન્સર છે. જાતિને શું ગણવામાં આવે છે? વર્ગીકરણ શાસ્ત્રીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ વર્ગીકરણનો એકમ, વર્ગીકરણનો પાયાનો એકમ, વર્ગીકરણનો સૌથી નીચેનો પાયાનો એકમ, કે પછી માનવીના મગજ દ્વારા રજૂ કરવામાં આવેલ કૃત્રિમ ખ્યાલ જેની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી શકાય નહીં. તો આનો જવાબ જે છે તમે શું આપી શકો? એ, બી, સી કે ડી? ઠીક છે, તમે તમારો જવાબ કદાચ વિચારી રાખ્યો હશે તો આન્સર જે છે સી, કારણ કે દરેક જાતિ એક કે વધારે સજીવોનો સમૂહ છે અને જે મુક્ત રીતે આંતર પ્રજનન કરે એ વર્ગીકરણની પાયાની કક્ષા છે. મોસ અને હંસરાજ જેવી વનસ્પતિઓ જે બીજાણુ દ્વારા પ્રજનન કરે છે તેમને કયા વર્ગમાં મૂકવામાં આવે છે? એકાંગી,
અપુષ્પી, દ્વિઅંગી કે બીજાણુજનક? તો જવાબ તમારી પાસે છે અપુષ્પી, કારણ કે જે વનસ્પતિ બીજ ઉત્પન્ન નથી કરતી પરંતુ બીજાણુ દ્વારા પ્રજનન કરે તેમને અપુષ્પી વનસ્પતિ કહે છે. ક્રિપ્ટોગેમ શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દો ઉપરથી બનેલો છે, જેમ કે ક્રિપ્ટોઝ એટલે કે છુપાયેલ પ્લસ ગેમોઝ એટલે કે લગ્ન. તેમાં દ્વિઅંગી એટલે કે મોસ અને ત્રિઅંગી એટલે કે હંસરાજનો પણ સમાવેશ થાય છે. નંબર 8માં આપણી પાસે છે, જેમાં પ્રાથમિક રીતે ભૂમિય આવૃત બીજધારી વનસ્પતિ સમૂહ પ્રભાવી છે, કારણ કે તો પ્રતિકૂળ નિવાસ સ્થાનોમાં અનુકૂળ પામવાની ક્ષમતા છે, મોટી સંખ્યામાં બીજ ઉત્પન્ન કરવાનો ગુણ છે, સ્વપરાગનયનની પ્રકૃતિ છે કે માણસો દ્વારા ઉછેર થાય છે. તો તમે જોશો 3 આન્સર જે છે બી, સી અને ડી એ પ્રથમ કરતાં જુદા પડે, કારણ કે પ્રાથમિક રીતે ભૂમિ આવૃત બીજધારી વનસ્પતિનો સમૂહ જે છે પ્રભાવી છે પ્રતિકૂળ નિવાસસ્થાનોમાં અનુકૂલન પામવાની ક્ષમતા, કારણ કે આવૃત બીજધારી એ સ્થળજ, જલજ, ઉષ્ણકટિબંધ, પાનખર અને પર્વતીય નિવાસસ્થાનો માટે અનુકૂલન ધરાવે છે. તો કેટલીક આવૃત બીજધારી વનસ્પતિઓમાં સ્વપરાગનયન જોવા મળે છે. તે મોટી સંખ્યામાં બીજ ઉત્પન્ન કરે છે અને તે નિશ્ચિત કરે છે કે તેમાંથી કેટલાક તો જરૂર અંકુરણ પામશે. તો તેના માટે તેઓ પોતે આજુબાજુના નિવાસસ્થાનમાં પર્યાવરણ સાથે પોતે અનુકૂલન ધારણ કરી લેતા હોય છે. બીજી મહત્ત્વની બાબત કે બધી જ વનસ્પતિઓનો ઉછેર જે છે માણસ કરતા નથી, એટલે ઓપ્શન જે છે એ સાચો હતો, બાકીના 3 ખોટા પડતા હતા, એ ધ્યાનમાં રાખવાનું છે. નંબર 9માં કે જેમાં નીચેનામાંથી શું જાતિ માટે સાચું નથી? જાતિના સભ્યો આંતરપ્રજનન કરી શકે છે, જે સાચી વાત છે. જાતિની વસ્તીઓ વચ્ચે જનીન સ્થળાંતરણ કરતું નથી, જે ખોટું છે. દરેક જાતિ અન્ય જાતિથી પ્રજનનીય રીતે અલગીકરણ પામેલો હોય છે, જે સાચી વાત છે. જાતીય સભ્યો વચ્ચે ભિન્નતા ઉત્પન્ન કરે છે, જે પણ સાચી વાત છે. એક આ વિગત જે આપી છે બી નંબરની એ ખોટી શા માટે પડે છે? કારણ કે દરેક વસ્તી સમૂહના જનીન સંકુલો પોતાની રીતે વિશિષ્ટ હોય છે. જ્યારે એક વસ્તી સમૂહમાંથી સજીવો અને અન્ય વસ્તી સમૂહોમાં સ્થળાંતરણ કરે ત્યારે કાયમી વસવાટ કરી પોતાના સભ્યો સાથે એ આંતરપ્રજનન કરે અને ત્યારે પોતાના જનીનોના તેમના જનીન સંકુલમાં ઉમેરો કરે છે. જનીન સ્થળાંતર દર્શાવે છે કે બધી જ વસ્તીઓ એક સરખું જનીન સંકુલ ધરાવતી હોય છે, એટલે કે વસ્તીઓ વચ્ચેની ભિન્નતા દૂર કરે છે. જનીન સ્થળાંતરણ અડચણ એ નવી જાતિના ઉદ્ભવ માટેની પ્રથમ પ્રાથમિક જરૂરિયાત છે, જે એ પેરેગ્રાફમાં તમને સમજાવેલું છે. ICBN એટલે શું છે? ઇન્ટરનેશનલ કોડ ઓફ બોટનિકલ નોમેનકલ્ચર. ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ બાયોલોજિકલ નેમ્સ, જે સુટેબલ નથી. સી, ઇન્ડિયન કોડ ઓફ બોટનિકલ નોમેનકલ્ચર, જે પણ આપણે નથી વાંચ્યું પુસ્તકમાં. અને ઇન્ડિયન કોંગ્રેસ ઓફ બાયોલોજિકલ નેમ્સ, તો એ પણ આપણી પાસે પુસ્તકમાં નથી આવેલું. હા, આપણી પાસે વિભાગ એ જે આપ્યો છે ઓપ્શન એ તરીકે, એ આવેલો છે નોમેનકલ્ચરમાં. સજીવો માટેની સંગઠન સંસ્થા શેની સાથે શરૂ થાય છે? કોષીય સ્તરે, સજીવના સ્તરે, પરમાણુ સ્તરે કે પછી ઉપસૂક્ષ્મદર્શી અણુના સ્તરે? તો વિભાગ ડી જે છે એ સાચો આન્સર છે, કારણ કે આ ઉપદર્શી, સૂક્ષ્મદર્શી કે અણુના સ્તરમાં બાકીના તમામ સ્તરો જે છે ગોઠવાઈ જતા હોય છે. કારણ કે જૈવિક સજીવો જે છે એ ઉપસૂક્ષ્મદર્શીય સ્તર જેવા કે વાયરસ અને બેક્ટેરિયામાંથી શરૂ થાય છે. તો અભ્યાસ જે છે ત્યાંથી જ કરવાનો રહેતો હોય છે. અને આ સજીવો સૂક્ષ્મદર્શક કે પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદ વગર ખુલ્લી આંખે, નરી આંખે જોઈ શકાતા નથી. નંબર 12માં કે આપેલ વિધાનોમાંથી સાચું વિધાન શું છે? નિસર્ગ દ્વારા પસંદ કરેલ અને અનુકૂલન પામવાની ક્ષમતા એ કાર્યક્ષમતાનું અત્યંત પરિણામ છે અથવા તો અંત્ય પરિણામ છે, અંતિમ પરિણામ છે. વ્હેલ અને ઊંટ સિવાયના બધા જ સસ્તનોમાં 7 ગ્રીવા કશેરુકાઓ હોય છે. વિકૃતિ એ અવ્યવસ્થિત અને સદિશ હોય છે. ડાર્વિનવાદની ભિન્નતાઓ નાની, દિશાવિહીન હોય છે. તો વિધાન જે છે બાકીના બી, સી અને ડી એ બધા જ ખોટા છે, કારણ કે અહીંયા જે વાત કરી છે કશેરુકાઓની કે પછી વિકૃતિની કે ડાર્વિનવાદની ભિન્નતાઓની, એ કોઈ સાથે મેચ થતી નથી. વિભાગ એ જે છે આપણી પાસે ઓપ્શનમાં આપેલો એ સાચો છે, કારણ કે પર્યાવરણમાં ટકી રહેવા માટે સજીવો જે છે એની અનુકૂલન ક્ષમતા જે છે એ ખાસ વિસ્તારવી જરૂરી બને. જો સજીવ અનુકૂલન પામવામાં સફળ થાય તો તે કુદરતમાં પસંદગી પામે છે, અન્યથા કુદરતમાંથી તે બાકાત થઈ જાય છે. જેવી રીતે ડાયનાસોર્સ જે છે તો એ પ્રજાતિ સંપૂર્ણ વિલુપ્ત થઈ ગઈ છે, જે રીતે એ રીતે પણ અહીંયા બની શકે. નંબર 13માં કે સજીવોને અપવાદ સિવાય શેની ક્ષમતાના કારણે નિર્જીવોથી અલગ તારવી શકાય? તો આપણી પાસે ઓપ્શન છે એમાં પર્યાવરણ સાથે આંતર પ્રક્રિયા અને પ્રગતિશીલ ઉદ્વિકાસ, બી પ્રજનન, વૃદ્ધિ, હલનચલન અને સ્પર્શનો પ્રતિસાદ. તો તમે જોશો તો આ બાકીના 3 જે છે સાવ જુદા પડે છે. પ્રજનન જે છે એ સજીવ માટે
અપવાદ છે, કારણ કે બીજા બધાથી અલગ તરે છે. બાકી નિર્જીવ અને સજીવ બધામાં એ, સી અને ડી જે છે બધામાં સામાન્ય ઘટક કહી શકાય. સજીવ અને નિર્જીવનો ભેદ દર્શાવતા ઘણા પરિબળ છે, જેવા કે પ્રજનન, શ્વસન, વૃદ્ધિ વગેરે, પરંતુ બધામાં પ્રજનન જે છે કોઈ પણ જાતના અપવાદ વગર સજીવ નિર્જીવ વચ્ચેનો ભેદ દર્શાવતું એક માત્ર લક્ષણ છે. નંબર 14માં માનવ ભ્રૂણનું હિમોગ્લોબિન જે છે એ પુખ્ત વ્યક્તિ કરતાં ઓક્સિજન સાથે ઓછું આકર્ષણ ધરાવે છે. પુખ્ત વ્યક્તિમાં હોય એટલું જ ઓક્સિજન તરફ આકર્ષણ ધરાવે છે. 4ને બદલે ફક્ત 2 જ પ્રોટીન ઘટકો હોય છે. પુખ્ત વ્યક્તિ કરતાં ઓક્સિજન તરફ વધુ આકર્ષણ હોય. તો જવાબ તમારી પાસે તેમાં આવે છે ડીમાં, કે પુખ્ત વ્યક્તિ કરતાં ઓક્સિજન તરફ વધુ આકર્ષણ છે. કારણ શું? તો કે ગર્ભસ્થ બાળકમાં પુખ્ત વ્યક્તિ કરતાં હિમોગ્લોબિનને ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ છે. હિમોગ્લોબિન એ પ્રાણીઓના રુધિરમાં જોવા મળતું ગ્લોબ્યુલર પ્રોટીન છે, જે ઓક્સિજનનું વહન કરે છે. નંબર 15 કે નીચેનામાંથી બીજ વિકાસની પ્રક્રિયામાં શું મહત્વનું ગણાય? વિષમ બીજાણુક, એકકીય જીવનચક્ર, મુક્તજીવી જન્યુજનક કે પછી ગૌણ અથવા તો આધારિત એવા બીજાણુ? તો જવાબ તમારી પાસે છે વિષમ બીજાણુ, કારણ કે વિષમ બીજાણુ જ એ બીજધારીઓમાં વિકાસમાં મહત્ત્વના છે. સ્થળજ વનસ્પતિઓમાં 2 ભિન્ન કદના બીજાણુ અને જાતિઓ ઉત્પન્ન કરતી અવસ્થા છે. વિષમ બીજાણુનો ઉદ્ભવ સમ બીજાણુકમાંથી વિકાસના ડેવાનિયન કાળમાં જાતિ વિભેદન દરમિયાન થયો હતો. તો વિષમ બીજાણુક વનસ્પતિ નાના બીજાણુ ઉત્પન્ન કરે તેને લઘુ બીજાણુ પણ કહેવાય છે, જે નર જન્યુજનકનો વિકાસ કરે છે. એવી જ રીતે મોટા બીજાણુઓ, જેને મહાબીજાણુ કહે છે, તે માદા જન્યુજનકમાં વિકાસ પામતા હોય છે. તો આ તફાવત જે આપેલા છે એ માત્ર સમજવા માટેના છે. વિભાગ વાઇઝ તમારે જે આન્સર જે છે આન્સરને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો, જેથી આપણને પરીક્ષામાં જ્યારે આ ટૉપિક આવતો જાય તો તરત એના જવાબ જે છે એ લાઇનઅપ થતા રહેશે. 16મા વિકલ્પમાં નીચેનામાંથી કયું પ્રાણી વર્ગીકરણની કક્ષા સાથે સાચી જોડ રચે છે? તો વાઘ જે છે એની જાતિ છે ટાઇગ્રીસ, કટલા માછલી વર્ગ સ્મૃદુકાય, માનવ કુળ પ્રાઇમેટ અને ઘર માખી જે છે ગોત્ર મુસ્કા. તો જોડ જે છે સાચી જોડ છે અહીંયા વાઘની જાતિ ટાઇગ્રીસ, કારણ કે વાઘ અને વાઘણ બંને એક જ પ્રજાતિના સભ્યો છે, તેથી વર્ગીકરણની એક જ કક્ષામાં આવેલા છે. બાકીના જે છે બધા જ એ અલગ અલગ પ્રકારની કક્ષાઓમાં આવતા હોય છે, માટે એમાં આવતા નથી. વિભાગ બી, સી અને ડી જે છે વિકલ્પમાં એ જુદા પડે છે. નીચેનામાંથી કયું એક પાસું સજીવની લાક્ષણિકતા દર્શાવે છે? તો ગણાવી શકાય. પ્રયોગશાળામાં અલગ પ્રકારની ચયાપચયની ક્રિયા થવી, ફક્ત અંદરની બાજુએ દ્રવ્યોનો વધારો થાય, પર્યાવરણમાં થતા પ્રસંગોની સમજ અને તેમની યાદ, બાહ્ય અને અંત સપાટી પર દ્રવ્યના ભરાવાના કારણે જથ્થામાં વધારો થવો. તો અહીંયા તમારી પાસે જે જવાબ છે એમાં એ, બી અને ડી જો બાદ કરી દઈએ તો સી જે છે સાચો આન્સર એટલા માટે બનશે, કારણ કે પર્યાવરણમાં થતા પ્રસંગોની સમજ અને તેની યાદ જે છે એટલા માટે યાદ રહે છે, કારણ કે બધા જ સજીવોમાં પર્યાવરણ સામે પ્રતિચાર દર્શાવવાની ક્ષમતા અલગ અલગ હોય, જેને આપણે ઉત્તેજક કહીએ છીએ. નંબર 18માં અમીબા અને પેરામિશિયમમાં જળ સમતુલા કઈ રીતે જળવાય છે? ખોટા પગ, કોષ કેન્દ્ર, આકુંચક રસધાની અને સામાન્ય સપાટી. તો ખોટા પગ દ્વારા તો પોતે ખોરાકની પ્રત્યે આકર્ષણ થવું એટલે કે પોતે તેની આગળ હલનચલનની વાત છે. કોષ કેન્દ્ર જે છે તેમાં સંતુલનની વાત નથી, કારણ કે જળ સમતુલા સમાવવાની વાત છે. તો આકુંચક રસધાની જે છે તેમાં તમે પાણીનો જે સંગ્રહ છે, જળનો સંગ્રહ કરી શકો તેના માટે. તો અમીબા પેરામિશિયમની આકુંચક રસધાનીઓમાં કોષમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે, તેથી જળ નિયમન થાય. તો એ ઘટના માત્ર વિભાગ સીમાં બને છે. ડી, બી અને એ જે છે ત્યાં વિકલ્પ ખોટા પડે. એન્ટીબાયોટિક શબ્દ સૌપ્રથમ રજૂઆત કોણે કરી હતી? ફ્લેમિંગ, પાસ્ચર, વોક્સમેન કે લિસ્ટર? તો આ નામ છે તેમાં સાચો આન્સર થશે તમારી પાસે વોક્સમેનનો. એન્ટીબાયોટિક શબ્દ સૌપ્રથમ વોક્સમેને 1942માં આપ્યો હતો, પરંતુ સૌપ્રથમ પેનિસિલિન, એન્ટીબાયોટિક પેનિસિલિયમ નોટેટમ ફૂગમાંથી 1944માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બનાવ્યું હતું. આ ખાસ યાદ રાખશું. એન્ટીબાયોટિક શબ્દ જે છે એ રજૂ કરનાર નામ હતા વોક્સમેને. તો આ શબ્દ ખાસ અને રજૂઆત જેને કરી હતી પેનિસિલિયમ એન્ટીબાયોટિકની, તો નામ હતા ફ્લેમિંગ, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. માઇકોરાઇઝા શેનું પ્રતીક છે? પ્રતિસ્પર્ધી, રોગકારક, સહજીવી, પરોપજીવી? શું આન્સર આપી શકાય? તમે તમારો જવાબ જે છે વિચારી શકો છો. 5 સેકન્ડ તમારી પાસે રહેશે જવાબને પસંદ કરવા માટેની. માઇકોરાઇઝા શેનું પ્રતીક છે?
હોપ કે તમે તમારો જવાબ જે છે ડિટરમાઇન કરી દીધો હશે. તો જવાબ સાચો આવે છે સી, જે ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ વચ્ચે સહસંબંધ ધરાવે છે તે વનસ્પતિ છે સહજીવી, જે એકબીજા ઉપર આધાર રાખતી હોય છે છતાં એકબીજાને નડતી નથી હોતી. જેમ કે ઈતળી છે, બગાઈ છે, બગલો અને ભેંસ છે. પ્રાણીઓના શરીરમાં, ખાસ કરીને મનુષ્યના પ્રાણીની અંદર આંતરડામાં જે બેક્ટેરિયા છે એ બધા જ સહજીવી જીવનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણી શકાય. 21માની જો વાત કરીએ તો કેટલાક બેક્ટેરિયા સ્ટ્રેપ્ટોમાઇસિન ધરાવતા માધ્યમમાં શેના કારણે ઉછેરી શકે છે અથવા ઉછરી શકે છે? નામ છે નૈસર્ગિક પસંદગી, પ્રેરિત વિકૃતિ, પ્રજનનીય અલગીકરણ કે પછી જનીન વિચલન. તો તમે જોઈ શકો છો ડી જે છે, સી અને બી આ દરેક એવા છે કે જે બેક્ટેરિયા માટે, સ્ટ્રેપ્ટોમાઇસિન બેક્ટેરિયા જે છે તે કયા માધ્યમમાં છે, તો પછી આ ત્રણ જે છે એ અલગ પડે છે, જે તેને વિકસાવવા માટે જરૂરી માધ્યમ પૂરું નથી પાડતા. હા, એક છે તમારી પાસે વિભાગ એ નૈસર્ગિક પસંદગી, કારણ કે તેમાં એ પોતે હાજર થઈ શકે, જીવી શકે, કારણ કે એક જ જાતિના કે ભિન્ન જાતિના બે સજીવો વચ્ચે આંતરપ્રજનનને અવરોધતી અવરોધકોની હાજરીના લીધે સમાગમ અટકાવવાની ક્રિયાને પ્રજનનકીય અલગીકરણ કહેવામાં આવે છે, જે વિભાગ સી છે. જનીનિક વિચલન એ જનીન સંકુલમાં થતો વ્યવસ્થિત ફેરફાર છે, જે નૈસર્ગિક પસંદગી ઉદ્વિકાસીય પ્રક્રિયાનું એક બળ છે. અહીં ફક્ત એ જ બેક્ટેરિયા વૃદ્ધિ થવા દેશે કે જે સ્ટ્રેપ્ટોમાઇસિન પ્રત્યે પ્રતિકાર શક્તિ ધરાવે છે. તો કુદરતી પસંદગી જેમની પાસે છે એ જ પોતે જીવી શકશે, બાકીના અલગ અલગ જે માધ્યમ છે એ બધા જ ખોટા પાડી દેશે. 22માં ગોબર ગેસ પ્લાન્ટમાં કયા બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે? મિથેનોજન્સ, નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા, એમિનોફાઇંગ બેક્ટેરિયા કે પછી ડીનાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા? તો સ્વાભાવિક છે કે આપણને ખ્યાલ છે પ્રમાણે ગોબર ગેસ પ્લાન્ટમાં સૌથી વધારે ગેસ જે છે મિથેનનું ઉત્પાદન વધુ થતું હોય છે, તો તેમાં મિથેનોજન્સ જે છે એ જ વધારે આવશે, કારણ કે આ બધા બેક્ટેરિયા એવા છે કે જે ભીની જગ્યાએ અને પ્રાણીઓના મળમાં જોવા મળે છે. અજારક પરિસ્થિતિમાં મિથેન વાયુ ઉત્પન્ન કરે અને ગોબર ગેસ પ્લાન્ટમાં તે વપરાતું હોય છે. તો જવાબ તમારો જે છે એ સુટેબલ રહેશે. બેક્ટેરિયામાં પ્લાઝમિડ શું છે? તો બાહ્ય રંગસૂત્રીય દ્રવ્ય, મુખ્ય ડીએનએ, નિષ્ક્રિય ડીએનએ અને પુનરાવર્તિત જનીન. જો પુનરાવર્તિત જનીન હશે તો પોતે તેમાં આવવાનું નથી. નિષ્ક્રિય ડીએનએ હોય તો પછી બેક્ટેરિયામાં હાજર ન હોય. મુખ્ય ડીએનએ હોય તો પછી બેક્ટેરિયા કહેવાતા નથી. તો માત્ર એક બાકી વધે છે બાહ્ય રંગસૂત્રીય દ્રવ્ય, કે જે પોતે પ્લાઝમિડ બેક્ટેરિયામાં મેસોઝોમ સાથે સંકળાયેલું છે. નંબર 24માં બેક્ટેરિયામાં પરાંતરણ માટે કયું વિધાન સાચું કહી શકાય? પરાંતરણ એટલે શું છે એ તમારે ખાસ સમજવાનું છે કે હર્શી અને મેઝ નામના વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું હતું કે વાયરસ જે છે એક બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય બીજા બેક્ટેરિયામાં વહન પામે છે. એક સજીવમાંથી બીજા સજીવમાં હસ્તાંતરણ થવું અથવા તેમાં દાખલ થવાની આ જે ઘટમાળ છે તેને કીધું છે અહીંયા પરાંતરણ, એક સજીવમાંથી બીજા સજીવમાં. તો વાયરસ જે છે એ એક બેક્ટેરિયાના જનીનનું બીજા બેક્ટેરિયા વહન કરે છે, તો એના માટે આન્સર જે છે સાચો એ આવે છે. બાકી સંયુગ્મન દ્વારા એક બેક્ટેરિયાના જનીનનું બીજા બેક્ટેરિયામાં વહન એ બેક્ટેરિયા નહીં કરી શકે. બેક્ટેરિયા તેનું ડીએનએ સીધું જ મેળવે છે, જે પણ ખોટું છે, અને અન્ય સ્ત્રોતમાંથી બેક્ટેરિયા ડીએનએ મેળવે છે, જે શક્ય નથી. તો આન્સર તમારી પાસે ત્યાં માત્ર એ સાચો આવતો હોય છે. નંબર 25માં કે કોણ ધાન્ય વનસ્પતિની સંગ્રહી સ્થિતિમાં વિષદ્રવ્યનો સ્ત્રાવ કરે? તો નામ છે એસ્પરજીલસ, પેનિસિલિયમ, ફુસેરિયમ, કોલેટ્રાઇકમ. તો જવાબ તમારી પાસે છે એસ્પરજીલસ, કે જે પોતે ફ્લેવસ ફૂગ, આલ્ફોટોક્સિન, કાર્સિનોજન વિષદ્રવ્ય ધાન્ય વનસ્પતિની સંગ્રહ સ્થિતિમાં ઉત્પન્ન કરતું હોય છે. બાકીના તમને ખ્યાલ છે બેક્ટેરિયલ છે બધા, જે એમાં આવતા નથી વનસ્પતિ ધાન્ય વનસ્પતિમાં. 26માની જો વાત કરીએ તો ફૂગજન્ય રોગ બીજ અને પુષ્પ દ્વારા ફેલાય છે. તો ઘઉં ઉપર થતો અંગારિયો, કોન્સ્ટન્ટ, જવ દ્વારા આવૃત અંગારિયો કે પછી બટાટામાં થતો સોફ્ટ રોગ. તો જવાબ તમારી પાસે તેમાં એ છે કે જે પોતે ફૂગજન્ય રોગ બીજ અને પુષ્પ દ્વારા ફેલાય, કારણ કે યુસ્ટિલાગો ઘઉંમાં અંગારિયો રોગ ઉત્પન્ન કરે છે. પરિણામે પુષ્પ અને દાણા કાળા પાવડરમાં ફેરવાઈ જાય છે. બાકીના બધા જે છે એ તેના મૂળ અને પાન ઉપરના રોગ છે, જે આમાં નથી આવતા. બ્રેડ બનાવતી વખતે તે છિદ્રાળુ શેની પ્રક્રિયા દ્વારા મુક્ત થતા CO2થી બને છે? યીસ્ટ, બેક્ટેરિયા, વાયરસ અને પ્રજીવ. તો પ્રજીવ જે છે, વાયરસ છે અને બેક્ટેરિયા એ બ્રેડ બનાવવામાં કામમાં આવતા જ નથી, માટે યીસ્ટ જે છે સૌથી સામાન્ય જવાબ છે, કારણ કે યીસ્ટ આથવણની ક્રિયા કરે છે અને CO2 ઉત્પન્ન કરે, જેના લીધે બ્રેડ નરમ અને છિદ્રાળુ બને, પોચી બને. આથી સેક્રોમાઇસિનને બેકર્સ યીસ્ટ પણ કહેવામાં આવે છે. નામ ખાસ યાદ રાખશું, સેક્રોમાઇસિસ.
અમીબામાં એન્સિસ્ટનો મુખ્ય ફાયદો શું છે? તો સંચિત નકામા દ્રવ્યોથી રાહત મેળવવા, વિષમ ભૌતિક સ્થિતિની સામે ટકવાની ક્ષમતા મેળવવા, ખોરાક ગ્રહણ કર્યા બાદ થોડોક સમય જીવી શકવા સક્ષમ બનવા, કે પછી પરોપજીવીઓ અને ભક્ષક સામે રક્ષણ મેળવવા. તો તમારા આન્સરમાં જે જવાબ આવે છે તે બી છે. એટલા માટે કારણ કે અમીબા જે છે પોતે એન્સિસ્ટનો મુખ્ય ફાયદો એક રીતે લે છે વિષમ ભૌતિક સ્થિતિ સામે ટકવાની ક્ષમતા મેળવવા માટે. બાકી સંચિત નકામા દ્રવ્યોની રાહત મેળવવા માટે કે પછી અન્ય જે ઓપ્શન દીધા છે ખોરાક ગ્રહણ કર્યા વગર થોડોક સમય જીવી શકાય તો એ પોતે જીવી શકે છે. પરોપજીવીઓ માટે ભક્ષક સામે રક્ષણ મેળવવા એ દરેક વિકલ્પ જે છે બી કરતાં અલગ પડે છે. કોષ્ઠન ફલિતાનને વિષમ અને પ્રતિકૂળ સંજોગોમાં સુષુપ્ત અવસ્થામાં ટકાવી રાખવા માટે જે બેક્ટેરિયા જે છે, વાયરસ છે, અમીબા જે છે એ પોતે એન્સિસ્ટનો ઉપયોગ કરી શકતું હોય છે. માટે તેમાં જવાબ બી આવે છે. મુક્ત કરેલ રંગસૂત્ર અને વાયરસમાં જોવા મળતી સમાનતા શું છે? તો બંનેને રંગસૂત્રના સ્વયંજનન માટે કોષીય માધ્યમની જરૂર પડે છે. તે બંનેને ડીએનએ અને આરએનએની જરૂર છે. તે બંનેને ખોરાકની જરૂર પડે અને તે બંનેને શ્વસન માટે ઓક્સિજન જરૂર પડે છે. તો મુક્ત રંગસૂત્રો અને વાયરસમાં જોવા મળતી સમાનતામાં બાકીના ત્રણ જે છે એ તદ્દન જુદા છે. વાયરસ તમે જાણો છો તે પ્રમાણે સજીવ સપાટી ઉપર જશે ત્યારે પોતે સજીવ થાય છે, બાકી મૃત જ છે. તો એ પોતે સજીવ અને મૃત બંનેમાં આવતું નથી. વાયરસ ફક્ત યજમાન કોષમાં જીવંત રહી શકે છે અને પોતાની ચયા પછી ક્રિયા માટે આ ક્રિયાવિધિનો ઉપયોગ કરતા હોય છે. માટે એ જે છે એ તેના માટે સાચું છે, બાકી ત્રણ વિકલ્પો ખોટા પડશે. અને અંતિમ આપણી પાસે છે જેમાં બેક્ટેરિયાના કોષમાં 1 થી 3ની સંખ્યામાં રંગસૂત્રો હોય તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એક જ કોષમાં ગોળાકાર અથવા તો રેખીય હોય, હંમેશા ગોળાકાર હોય, હંમેશા રેખીય હોય, અથવા તે ગોળાકાર અથવા રેખીય હોય પરંતુ એક સાથે બંને એક જ કોષમાં હોતા નથી. તો જવાબ તમારી પાસે ત્યાં આવશે કે બી જે પોતે ગોળાકાર છે, જેનું નામ છે પ્રોકેરિયોટા બેક્ટેરિયા, જે ફક્ત ગોળાકાર રંગસૂત્રોમાં જોવા મળે છે. આ બાકીના જે વિકલ્પો છે એ સી અને ડી એ અલગ અલગ પ્રકારના છે જે બેક્ટેરિયામાં લાગુ પડતા નથી. તો વિકલ્પો જે છે તમને આ રીતે પૂછી શકે છે. તમે ટેક્સ્ટ બુકની અંદર જો આ ટૉપિક જેટલા આવરી લીધા છે એ ટૉપિકનું રીડિંગ કરશો તમને ખ્યાલ આવશે કે ઘણી બાબતો એવી છે જે આપણે અભ્યાસમાં આવી જ નથી. અને ટેક્સ્ચ્યુઅલ જે છે કન્સેપ્ટ તેનો તે જ છે, પણ થોડીક રેફરન્સ સાથે તમને પ્રશ્નો પૂછેલા છે. તો નીટની અંદર આ પ્રકારે પ્રશ્નો તમને આપી શકે. જવાબ તમારી પાસે માત્ર તમારી જાણકારી માટે આપેલા છે. તો બાકીના સેશનમાં તમારી પાસે પ્રશ્નોના જવાબ જે છે એ નહીં હોય. તમારે માત્ર તેના જવાબ જે છે બી છે તો બી શા માટે છે, સી આવે તો સી શા માટે આવે છે, ડી શું કામ આવે છે, શા માટે એ નથી આવતો. તો ટેક્સ્ટબુકના આધારે તમારે તેનું અર્થઘટન કરવાનું છે અને પ્રશ્નો જે છે ખાસ સમજવાના અને ત્યાર પછી તેના જવાબ જે છે એ ફાઇનલાઇઝ કરવાના રહેતા હોય છે. તમને અગાઉ કીધા પ્રમાણે કે નીટની અંદર 5 માર્ક્સ તમારા સીધા જ કપાઈ જશે જો કોઈ ખોટો વિકલ્પ પસંદ કર્યો છે તો આન્સર જે છે આપતી વખતે આપણી પાસે ઓછામાં ઓછી 1 મિનિટ જેટલો સમયગાળો પાસે રાખીને જવાબ આપવાના હોય છે. 180 ક્વેશ્ચન છે અને 180 મિનિટ્સ છે, એટલે એ રીતે તમારે ધ્યાન ખાસ રાખવાનું છે. પર ક્વેશ્ચન 1 મિનિટ આપણી પાસે થિંકેબલ છે. ખાસ કરીને નીટની અંદર જીવવિજ્ઞાનમાં આપણી પાસે 90 ક્વેશ્ચન છે, તો તમારે 90 મિનિટ જે છે એ ફાળવી દેવાની છે. બાકીની જે 90 મિનિટ્સ છે તેમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી છે, તો એ દરેક માટે ટાઈમ કેવી રીતે અલોટ કરવો એ એક અન્ય પ્રશ્ન બની રહે. માટે વિભાગ જે છે ખાસ તૈયાર કરવાના છે. ટેક્સ્ટ બુકનું રીડિંગ જે છે આ અનુસંધાનને ખાસ કરવું જરૂરી બનશે. જ્યાં ખ્યાલ ન આવે ત્યાં તમે ચોક્કસથી પાછા મને જણાવશો.